વિસનગર તાલુકાના મહમદપુર ગામમાં સરકારી યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગતરોજ ગામના જાગૃત નાગરિકોને એકઠા થઈ વિસનગર તાલુકાના વિકાસ અધિકારીને રૂબરૂ મળીને પુરાવા સાથે લેખિત આવેદન પાઠવ્યું. ગામના 42 જેટલા નિર્દોષ નાગરિકોના દસ્તાવેજોની તેમની જાણ બહાર ઉપયોગ કરી ખોટા બેંક ખાતા ખોલાવી મનરેગા યોજનામાં નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ગામમાં એવા અનેક કામોમાં ઠરાવ કરવામાં આવ્યા જે વાસ્તવમાં ક્યારેય થયા જ નથી. ભ્રષ્ટાચારીઓએ કામ કર્યા વગર સરકારી નાણાંની ઉચાપત કરી હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે સત્વરે તપાસ કરી કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આવેદનપત્ર આપ્યા બાદ હવે સમગ્ર ગામની નજર તંત્રની કાર્યવાહી પર છે. ગ્રામજનોએ વિનંતી કરી છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે કોઈપણ પક્ષપાત વગર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે જેથી સરકારી નાણાંના દુરુપયોગ રોકી શકાય અને દોષિતોને સજા મળે. શું નામ આપનું? મારું નામ ઠાકોર કીર્તિજી ઈશ્વરજી. શું બાબતે આપણે આવેદનપત્ર આપ્યું? અમે મહમદપુરા ગામથી આવેલા છીએ અને અમારા ગામમાં મનરેગા યોજના સહિત અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તો એના અનુસંધાને અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. સાહેબે શું જણાવ્યું? સાહેબે તપાસ કરવાનું કીધું. 3 દિવસમાં તપાસ થઈ જશે. શું નામ આપનું? પરબાર સુરેશભાઈ રામાભાઈ, ગામ મહમદપુર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. શું બાબતે આપણે અહીંયા આવેદનપત્ર આપ્યું? અમે સાહેબ એ બાબતે આમંત્રણપત્ર આપવા આવ્યા છીએ તો અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ 2021-22ના વર્ષમાં કામ થયો નથી અને ખાતા ધારકોનો ખાતો પણ બેંકમાં ગ્રાહકો વગર જે તે વ્યક્તિને ખબર હોવા સિવાય પણ ખાતા બલોલ બેંકની અંદર ખુલી ગયા છે. એના અંદર પૈસા પણ ઉપડી ગયા છે પણ ખાતા ધારકોને કોઈને ખબર નથી. અમે આ બાબતે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આના વિશેષ ગામની અંદર રોડો બન્યા નથી. અમુક બીજા ઘણા કામો એવા છે અમે જે અમારા જાણમાં આવ્યું છે કે રોડ બન્યા નથી ને એના પૈસા પણ ઉપડી ગયા છે. બરાબર. અને આ બાબતે અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બસ. રાવલ રમેશભાઈ ઈશ્વરભાઈ નામ છે મારું અને અમે મનરેગાના લઈ થયેલા છીએ. અમને જાણ બહાર અમારા ખાતા ખુલી ગયા છે, અમને કોઈ જાણ નથી અને એને મેં તપાસ કરાવી તો ખાતા અમારા ખુલેલા છે પણ બેંકમાં અમે ગયેલા નથી. બલોલ બેંકમાં અમારો ખાતો છે, અમે ચેક કરી આવ્યા પણ અમારો કોઈ ખાતો ત્યાં ખોલાયેલો જ નથી અમે અને પૈસા પણ ઉપડી ગયેલા છે. અમે આની કોઈ જાણ નથી અમને.